मॉर्निंग स्टूडेंट। આપણે હિન્દીની અંદર હવે 17મો પાઠ એ છે કહાની। કહાની એટલે વાર્તા। શેર ઓર ચૂહા, વાર્તાનું નામ છે શેર ઓર ચૂહા। આ કહાની, આ વાર્તા તમે ત્રીજા ધોરણમાં તમારી જે જૂની ચોપડી ગુજરાતીની હતી એમાં ગુજરાતીની બુકની અંદર આ વાર્તા આપેલી હતી। હવે નવી બદલાઈ ગઈ એમાં નથી, બરાબર। આ વાર્તા તો તમે સાંભળી હશે, ઘણી વાર સાંભળી હશે કે એક સિંહ હોય છે, એક જંગલ હોય છે, એમાં એક સિંહ રહેતો હોય છે અને એ સિંહ એક દિવસ એક ઝાડ નીચે આરામ કરતો હોય છે અને ત્યાં શિકારી આવે છે અને શિકારી એ સિંહની ઉપર જાળ ફેંકે છે અને પેલું જે ઉંદર ત્યાં એ ઝાડની જ્યાં એ ઊંઘે છે ત્યાં એક ઉંદરનો દર હોય છે અને એ સિંહની ઉપર કૂદાકૂદ કરતું હોય છે અને સિંહ ગુસ્સે થઈ જાય છે અને એને મારવાની કોશિશ મારે છે, પણ સિંહ ઉંદર એની પાસે માફી માંગે છે અને કહે છે કે હું તમને ક્યારેક મદદ કરીશ એવું કહે છે। તો સિંહ એને છોડી દે છે અને પછી એકવાર શિકારી આવે છે અને શિકારી એ જાળ નાખે છે સિંહ ઉપર અને પછી સિંહ બૂમાબૂમ કરે છે, નીકળી શકતો નથી। એટલે પછી એવામાં પેલું જે ઉંદર હતું એ ઉંદર આવે છે અને આખી જાળી કાપી નાખે છે અને સિંહને બચાવે છે, બરાબર। આવી વાર્તા તો તમે ગુજરાતીમાં સાંભળી છે, તો એ જ વાર્તાને આપણે હિન્દીમાં ભણવાની છે, બરાબર। તો શેર ઓર ચૂહા વાર્તાનું નામ છે। હવે જોઈએ આપણે। એક જંગલ થા, એક જંગલ થા એટલે એક જંગલ હતું। उसमें एक बरगद का पेड़ था, उसमें एक बरगद का पेड़, बरगदનું પેડ એટલે વડનું ઝાડ, બરાબર। એક बरगद का पेड़ था તો એક વડનું ઝાડ હતું। एक दिन दोपहर एक शेर उसकी छाव में आकर बैठ गया। एक दिवस दोपहर એટલે બપોર, एक शेर एक સિંહ उसकी छाव में आकर बैठ गया, તેની છાયામાં આવીને બેસી ગયો। वह थका हुआ था, તે થાકેલો હતો। वह वहाँ आराम से सो गया, તે ત્યાં આરામથી ઊંઘી ગયો। उसी पेड़ की जड़ों में चूहे का बिल था, उसी पेड़ की जड़ों में चूहे का बिल था। बिल એટલે દર, ચૂહો એટલે ઉંદર। તે જ ઝાડના મૂળમાં ઉંદરનું દર હતો। उसमें से एक चूहा बाहर निकला, એમાંથી એક ઉંદર બહાર નીકળ્યો। शेर को सोया हुआ देख उसके शरीर पर वो खेलने लगा। शेर को सोया हुआ देख उसके शरीर पर वह खेलने लगा। શેરને સૂતો જોઈ કે ઊંઘેલો જોઈ તેના શરીર પર તે રમવા લાગ્યું। उसकी उछल कूद के कारण शेर जग गया, उसकी उछल कूद के कारण शेर जग गया, તેના ઉછળકૂદ કરવાથી સિંહ જાગી ગયો। ગુસ્સે में उसने चूहे को पकड़ा, ગુસ્સામાં તેણે ઉંદરને પકડ્યું। ચૂહા કાપને લગા, ઉંદર કાપવા લાગ્યું, ડરવા લાગ્યું, થતરવા લાગ્યું। उसने शेर से क्षमा मांगी, તેણે સિંહથી માફી માંગી। शेर ने उसे माफ़ कर दिया, સિંહે તેને માફ કરી દીધો। कुछ दिन बाद शेर शिकारी के जाल में फंस गया। कुछ दिन बाद એટલે થોડા દિવસ પછી સિંહ શિકારીના જાળમાં ફસાઈ ગયો। जाल में वो छटपटाने लगा और दहाड़ने लगा, जाल में वो छटपटाने लगा और दहाड़ने लगा। જાળમાં તે છટપટાને એટલે તફડવા લાગ્યો અને દહાડ એટલે ચિલ્લાવા લાગ્યો। उसे सुन चूहा बिल से बाहर आया, उसे सुन चूहा बिल से बाहर आया, તે સાંભળીને ઉંદર એના દરમાંથી બહાર આવ્યું। उसने देखा शेर जाल में कैद है, તેણે જોયું કે સિંહ જાળમાં कैद છે। वह उसे पहचान गया,
वह उसे पहचान गया, તે તેને ઓળખી ગયો. उसकी मदद के लिए वह दौड़ पड़ा, તેની મદદ માટે તે દોડી પડ્યો. अपने पहने दांतों से उसे जाल काटना शुरू किया. अपने पहने दांतों से उसने जाल काटना शुरू किया. अपने पहने दांतों એટલે કે તે પેને એટલે તીખા તીક્ષ્ણ દાંતો, પોતાના તીક્ષ્ણ દાંતો વડે જાળને કાપવાનું શરૂ કર્યું. देखते ही देखते शेर जाल से छूट गया. देखता देखता જ સિંહ જાળમાંથી छूटी गयो. शेर चूहे पर बहुत प्रसन्न हुआ. सिंह उंदर पर खूब खुश थयो और उसने चूहे को अपना मित्र बना लिया અને ઉંદરને પોતાનો મિત્ર બનાવી લીધો. તો આ વાર્તા પરથી આપણને એવી શીખ મળે કે આપણે હંમેશા કોઈને નાનું સમજવાનું નહીં, એ આપણને ગમે ત્યારે મદદમાં આવી શકે છે. ઓકે, હવે આપણે એના સવાલ જવાબ જોઈ લઈએ. वार्ताના आधारे प्रश्नों जवाब. હવે પહેલું પ્રશ્ન છે, बरगद का पेड़ कहाँ था? तो बरगद का पेड़ जंगल में था. बरगद के नीचे कौन सोया था? तो बरगद के नीचे शेर सोया था. पेड़ों की जड़ों में क्या था? तो पेड़ों की जड़ों में चूहे का बिल था. चूहा कहाँ से निकला था? चूहा बिल में से निकला था. बाहर निकलकर चूहा किसके ऊपर कूदने लगा? तो बाहर निकलकर चूहा शेर के ऊपर कूदने लगा. शेर ने चूहे के साथ क्या किया? तो शेर ने चूहे को गुस्से से पकड़ लिया. शेर जिसकी जाल में फंस गया, शेर किसकी जाल में फंस गया? तो शेर शिकारी की जाल में फंस गया. जाल में फंसा हुआ शेर क्या कर रहा था? तो जाल में फंसा हुआ शेर छटपटाने और दहाड़ने लगा था. चूहे ने शेर को जाल में से बाहर निकालने के लिए किसका उपयोग किया? चूहे ने शेर को जाल में से बाहर निकालने के लिए अपने पहने दांतों का उपयोग किया. इसी कहानी से आपको क्या सीख मिलती है? इस कहानी से हमें सीख मिलती है कि हमें किसी को कभी अपने से छोटा और कम नहीं समझना चाहिए. वो हमें कभी भी मुश्किल में मदद ज़रूर उसकी हमें कभी भी मुश्किल में ज़रूर पड़ सकती है. હવે આગળ જોઈએ હિન્દી વાક્યોનું ગુજરાતી કરો. एक जंगल था. तो एक जंगल હતું. पेड़ की जड़ों में चूहे का बिल था. वृक्षના મૂળમાં ઉંદરના દર હતા. શેરને ઉસે માફ કિયા. સિંહે તેને માફ કરી દીધો. शेर शिकारी की जाल में फंस गया. सिंह शिकारीनी जाळમાં ફસાઈ ગયો. હવે તમે પાઠશાલા એક લખ્યું તો થોડા વાક્ય હવે તમારે શેર વિશે લખવાના છે. શેર એટલે સિંહ વિશે. જો તમને ગુજરાતીમાં લખવા કે તો તમે ગુજરાતીમાં આરામથી લખી શકો સિંહ વિશે, બરાબર. એવી જ રીતે તમારે હિન્દીમાં કરવાનું છે. અને આ પાઠશાલા અને આ શેર તમારે બંને તૈયાર રાખવાના છે મોઢે લખવા માટે. ઓકે, કેમ કે હવે આપણે વધારે સિલેબસ નથી, 1 કે 2 જ પાઠ બાકી છે, પછી આપણે ટેસ્ટ જ લઈશું, બરાબર. રિવિઝન કરીશું અને ટેસ્ટ લઈશું. એટલે તમારે પાઠશાલા અને આ શેર આ બંને કમ્પ્લીટલી મોઢે કરવાના અને પ્રશ્નોના જવાબ પણ દરેકે દરેક પાઠનું હવે વાંચવાનું ચાલુ કરી દેવાનું અને મોઢે કરવાનું પણ તમારે શરૂ કરી દેવાનું, બરાબર છે. કેમ કે હવે આપણી વાર્ષિક એક્ઝામ આવશે જ, લેવાશે જ, બરાબર. એટલે હમણાંથી જ તમે વાંચવાની તૈયારી કરો. शेर. तो शेर जंगली पशु है अथवा जंगली प्राणी है. शेर जंगल का राजा है. शेर जंगल में रहते दूसरे पशुओं का शिकार करता है. शेर सर्कस में और प्राणी संग्रहालय में दिखाई देते हैं. शेर की प्रजाति गुजरात में गिर के जंगल में पाई जाती है. शेर की दहाड़ बहुत ही डरावनी होती है. तो તમારે આટલા વાક્યો લખવાના છે, બરાબર. તમને બીજા આવડતા હોય તો તમે લખી શકો છો તમારી જાતે. ઓકે, તો તમારે આ મોઢે કરવાનું છે.
અને આ જે પ્રશ્નોના જવાબ તમને લખાયા છે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આપેલા છે, તો તમારે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાના છે. હું તમને આની PDF મોકલી તો તમારે વ્યવસ્થિત નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ સવાલ જવાબ લખવાના છે. ઓકે, બાય બાય.